ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો હા હો બે આવી ગયા છે આશાબેનના ઘરે. જોઈએ હવે ત્યાં શું કામ આવ્યા છે અને શા માટે આવ્યા છે આશાબેનને મળીને. આશાબેનની ઘરે આવ્યા હતા આપણે કલાક 2 કલાકથી ને જો ચોખાની પાપડી પાડી દીધી છે. પાપડી પાડવામાં બધા એટલા મશગુલ હતા, કોઈ નવરું નહોતું ને એટલે ત્યારે તો આપણે વિડીયો શૂટિંગ ના કર્યા. પણ આશાબેનને કામ ન કરાવીને આશાબેન એટલું ખવડાવે. ઈ ખીચું બનાવીને આ ખીચું બનાવી નાખ્યું, એટલું મસ્ત મસાલેદાર અને બહુ મસ્ત થયું. પણ આશાબેન એમાં તમારો ઘરનો બનાવેલો શું કહેવાય કે અથાણાનો આમ આપણે દાદીમાનું ખીચું આપણે મેળામાં ખાતા હોય ને ઇન્ડિયામાં, મસ્ત એવો ટેસ્ટ આવે છે. બસ બેન આશીષભાઈ ખાય, આશીષભાઈ સ્પેશિયલ કીધું છે એટલે એના માટે છે ને મેં તો હારું ને જો પાછું બનાવ્યું તીખું હોય ને તો જ ભાવે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કૃષ્ણાબેન કેમ થયું તું કાલ પિઝા ખાઈને? મને તો કાંઈ વાંધો નથી, તમને બધા કેમ છું? અમાર બધાને ખવાઈ ગયા તો જો આશાબેન ની ઘરે થાવીને રસોઈ બનાવવા મળ્યા છે. હું કૃષ્ણા અને અહીંયા ગરમી એટલી છે એટલે પંખા ખુલવા મળ્યા. લગભગ મહિના દીથા પંખા આવ્યા હતા પણ આપણે યુઝ જ નથી કર્યા. જય સ્વામિનારાયણ. આશીષ ખબર નહીં ખુલે ને થાય પછી ખબર. હવે શું કે કૃષ્ણ પાણીથી નથી હાલતો તો પેટમાં ઓલો થાય છે. શું કરવું એ ખબર નથી પડતી. આપણે બધા ઇન્ડિયા જ રહીને આવ્યા હતા બધું કરતા, પણ હવે અહીંયા ગરમી સહન નથી થતી. બહુ આકરી ગરમી લાગે છે. સીધા સૂર્યના કિરણ પડે ને એટલે એવું થયું છે. બહુ ગરમી કેમ થાય આશીષ? ઊંધું ફીટ થયું. પપેટ એને ફોડવા હશે એટલે બંધ કરી દીધા. હાલો આવજો. જય સ્વામિનારાયણ. મહારાજે ગરમી ના જવું. હાલ ને રીવા ના હું હાલ તું જોબ કરજે. કેટલી ડાય જોતો તમને તૈયાર કરી દઈશ. લ્યો ફુવા ફોન એટલે હું છૂટી થાવ એમ. હાલો જય સ્વામિનારાયણ. બિચારી એમ નહીં કીધું એને, તમને કીધું જય સ્વામિનારાયણ એમને એવી વાલી હવારમાં મમ્મી ને ઓલા બે મોઢામાં થાય કોઈ નહીં મમ્મી જય સ્વામિનારાયણ લવ યુ એવી કઈ નીકળતી. પણ જઈ રોતી રોતી જાય ને તો એ દાય સડે. તાર મમ્મી એમ કે ટીપી નાખવીશ રીવાને. હે રીવા મારે તાર મમ્મી હે કે નો મારે? નો મરાય કા લંડનમાં ખાલી રાયડું જ ન ખાય. હાલો મમ્મી જય સ્વામિનારાયણ. તો જોબ પર જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે એટલી ગરમી છે તો ગાડીની એસી કામ કરતી નથી. એની એસી બી છે. મારે ને આશીષને બેને ફાઇટ થાય છે કે આશીષની ગાડીનું એસી ચાલુ કરાવું કે નહીં. ગાડી ખરેખર નવી આપણી વેલ્યુ પ્રમાણે 4045 પાઉન્ડ એક્સપેક્ટ કરીએ છીએ આપણે, પણ માર્કેટમાં અત્યારે 2000 માં નો આવે. હવે 400 પાઉન્ડ એસી નો ખર્ચો કે છે, તેમાં રિપેરી થોડી કરાવાય. જરૂર હોય તો કરાવવું પડે છે. આપણે ગાડી ચેન્જ નથી કરાવવાના 1 વર્ષ. હું એમ કહું છું 1 વર્ષ ગાડી ચેન્જ કરવાના. 1 વર્ષ માટે 400 પાઉન્ડ એને વર્થ નથી, હું તેને એમ કહું છું. અને આપણે એને સમરમાં ક્યાં એટલું બધું હાઈ ફેન ફાગરું કરે છે. મહિને શું કે આખા સમરમાં 4-5 દિવસ હોટ વેધર હોય છે વધારે. ના હવે તો ગરમી આપણે પેલા આવ્યા ને એમ કરતા ગરમી વધવા માંડી સાસી. 2 વાર નીકળી જાય ત્યાં તો ગાડી નહીં વીતી આપણે. 2 વાર તમારી ગાડી રાખવી હોય ને તો તમારે 400 પાઉન્ડ ખર્ચો કરી એર કન્ડિશનર રિપેર કરાવવું જ પડશે. એર કન્ડિશનર રિપેર કરાવીશું તો 5 વર્ષ ગાડી નહીં. હા તો વાંધો નહીં, હાલો ડન. તો પછી મંજૂર આપણા તરફથી મંજૂર. મને ગાડીમાં કાંઈ પ્રોબ્લેમ નથી. મને એટલી પ્રોબ્લેમ તો રાખીશ મારી ગાડી. હા તો ગાડી રહેવા દો અને એસી ચાલુ કરી દો. જ્યાં સુધી તમારી ગાડી હાલે ને ત્યાં સુધી હું નહીં કહું બદલો એમ. મને ગાડીમાં કોઈ પ્રકારનો કાંઈ વાંધો નથી. પણ તમે એસી નખાઈ દો. છોકરા નીરવા પછી પાછળ 7 સીટરમાં પાછળ બેઠી હોય ને કે હું બ્રીથ નથી કરી શકતી. રિયલી છોકરાને એવું થાય છે. આશીષ
આપણે એટલી બધી ગરમીમાં રહીને આવ્યા 7 વર્ષથી અહીંયા રહીએ તો આપણેથી સહન નથી થતું. ઓબ્વિયસલી છોકરાથી જ ના જ થાય. બ્રિજ નો કે હું બારી તો વિન્ડો તો ખોલું છું. એને ક્યાં ખુલ્લે 7 સીટરમાં પાછળની સીટમાં બ્રિજમાં કે બ્રિજમાં કે એની પાસે વિન્ડો કોઈ બ્રિજ નો લેવું ન હોય. આપણે ઓલા બ્રાઇટન ને ત્યાં ગયા હતા આશીષ, ત્યારે રિટર્ન માં આવતા તે આપણે કોઈ નહોતા રહી શકતા. હાથ પંખો ને એવું ભલે ને ચાલુ હોય તમે કન્ટિન્યુ ન ચાલુ રાખો. હું તમને અન્ડરસ્ટેન્ડ કરું, તમને એર કન્ડિશનર નથી ફાવતી, સ્કિન પર ખંજોળ આવવા મળે, નાકમાં ખંજોળ આવે ને એવું, પણ બે થોડીક વાર તમે એસે ચાલુ કરો પછી બંધ કરી દો. કન્ટિન્યુ ચાલુ રાખવાને આપણે ક્યાં કહીએ છીએ ભાઈ. અમારી શું કહેવાય લપચપ તો ચાલુ રહેશે. આપણે વાત કરીએ કમેન્ટની. પીઝા વિશેની ઘણી બધી કમેન્ટ આવી છે. અડધી કમેન્ટ તો રીડ નથી કરી. પીઝા એટલે બધા એવું જ કીધું મસ્ત યમી પીઝા થયા હતા, પણ ઘણા લોટ બાંધવાની આપણને શું કહેવાય કે ટેકનિક આપી છે કે પાણીથી બાંધવાનું, અને યુએસએ થી એવી છે કે અત્યારે હોટ વેધરમાં સેન્ડવિચ બનાવવાનું, થોડોક કોલ્ડ વેધર હોય ને ત્યારે પીઝા બનાવવાના. તો એવું છે. અને એવું પણ છે કે કોઈ આપણે મેકડોનાલ્ડમાં કામ કરે છે તો એને ડોમિનોઝ કે સમથિંગ ડોમિનોઝ કીધું હશે. તો એ લોકો એની એવી કમેન્ટ છે કે ડો પર જ પીઝા, જે પીઝા બેઝ ઉપર હોય ને એની ઉપર જ તમે ટોપિંગ કરીને પીઝા મૂકો. ડોમિનોઝમાં કામ કરે છો તો યાર ડોમિનોઝમાં કામ કરતા તમને ડોમિનોઝની જ રેસીપી આપો ને, અમે એ રીતે ટ્રાય કરીએ. અમે તો હું કે શીખતા જાય. પણ થેન્ક યુ સો મચ, બધાની બહુ સારી કમેન્ટ છે પીઝા વિશેની, બધી આપણે શાંતિથી રીડ કરશું. પણ હું પહેલેથી જ બધાને થેન્ક યુ કહી દઉં છું કે અમે જે કામ કરતા હોય, અમારી ભૂલ થતી હોય ને તમે લોકો જ્યારે આવી રીતે અમને સજેશન આપો ને જ્યારે અમે કરીએ અને અમારાથી વધારે સારું થાય ને તો અમને રિયલી બહુ મજા આવે. શું કેવું, કામ કરતા કરતા બધા શીખતા જ હોય. અને આપણે કઈ શું કહેવાય માસ્ટર શેફ તો છીએ નહીં કે આપણને બધું આવડતું હોય, પણ તમે બધા આ રીતે સજેશન આપો તો બહુ સારું લાગે એવું છે. હવે મારી મંજિલ આવી જાય, તમને આશીષમાં ઉતાર દે છે, એને તો થોડુંક દૂર જવાનું છે. અને આ નિર્વાબેનને સ્પેશિયલ ફેન પણ આપવા જવાનું છે. બહુ ગરમી છે તો એને પણ ફેન મંગાવ્યો છે કે મોકલાવજો ને, સ્કૂલે અલાવ કર્યો છે છોકરાને. તો ચાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો કાલે આપણે ઉતરી ગયા હતા હોસ્પિટલમાં, આશીષ મૂકીને જતા રહ્યા. જો અત્યારે પાછા એ જગ્યાએ આપણે વેઇટ કરીએ છીએ, હમણાં આપણને લેવા આવે. કાલનો વ્લોગ અધૂરો રહી ગયો હતો તો એવું છે. તો હવે ચલો આપણે આજે અત્યારે વ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. એટલો થાક લાગ્યો છે અને એટલી ગરમી છે તો આજે તો પેશન્ટ પણ શું કહેવાય હોસ્પિટલમાં બિલકુલ આઈ થિંક 2-3 વાગ્યા સુધી બધા જાગતા હતા. ગરમી જેટલી છે, કેટલા પંખા મૂકેલા છે, પણ તો પણ કોઈનાથી રહેવાતું નહોતું. અને એ લોકો તો કેવું ઘણાને હેવી ડોઝ મેડિસિન ને એવું પણ હોય તો ગરમી કોઈનાથી સહન નથી થતી. તો એવું બધું ચાલ્યા કરે છે ને અમે પણ એટલો થાક લાગે. ગરમી આપણને થોડા થકવાડી દે, ગરમીના લીધે ટાયર્ડ થઈ જઈએ. અને નાઇટ તો આશીષ આવે એટલે પહોંચીએ ઘરે. આજે 11 છે તો આજે શું કહેવાય બ્રેકફાસ્ટ ને એવું તો કંઈ કરવાનું નથી. તો મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.